ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. જિજ્ઞાસા, ગોવિંદ, વસાવા, કિશનભાઈ, વર્ષા ચૌહાણ, ફિઝિક્સભાઈ, જીવાભાઈ, સોનલ, દ્રાજ, ક્યુટ બોય, ચૈતાલી પટેલ, બધાને ગુડ ઇવનિંગ. યા વોઇસ ઓડિયો વિડીયો ક્લિયર છે? પહેલાં એ કહી દો ભાઈ. ઓડિયો વિડીયો ક્લિયર છે તો ક્લાસની શરૂઆત કરીશું. તો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો યસ લખી દો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે તમને વોઇસ જઈ રહ્યો છે અને તમને વિડીયો શો થઈ રહ્યો છે. ઓડિયો વિડીયો ક્લિયર? યસ. બધાને ગુડ ઇવનિંગ. આવી જાઓ. વોઇસ આવે છે યસિયાનું? ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. યસ. ઓકે, ચાલો. તો યા ઓકે, ચાલો. યસ, વેરી ગુડ. તો આઈ હોપ તમને ઓડિયો વિડીયો બંને ક્લિયર હશે. મારો વોઇસ પણ તમને સારી રીતે સંભળાતો હશે. કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ઓકે, તો ક્લાસની શરૂઆત કરીશું. રેડી છો ને ક્લાસ માટે? ઘણા દિવસથી ક્લાસ લઈએ છીએ, હે ને? જો કે 3-4 દિવસનું ગેપ પડી ગઈ છે. કંઈ વાંધો નહીં, હે ને? યા, ચલો ક્લાસની શરૂઆત કરીએ. તો નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ મિત્રોને થોડું ઓછો અવાજ આવે છે એ મિત્રો પ્લીઝ પહેલાં તમે એવું હોય તો એક વખત બેક જાઓ અને પછી ફરી પાછા આવો. બાકીના બધા મિત્રો કહી દેશો કે ભાઈ વોઇસ જે છે તમને પ્રોબ્લેમ છે કે પછી ક્લિયરલી આવે છે. વોઇસ પ્રોબ્લેમ નહીં ચાલે, હે ને? તો વોઇસ પ્રોબ્લેમ છે તમને બધાને? લાગે છે કે ઓછો વોઇસ આવે છે? જે લોકોને પિક્ચર ક્લિયર ન દેખાતું એ લોકો સેટિંગમાં જઈ અને ક્વોલિટીને વધારી દેશે. ઓકે, ચાલો. વોઇસનો પ્રોબ્લેમ છે? વોઇસ પ્રોબ્લેમ હોય તો વોઇસ પ્રોબ્લેમ એવું લખી દેજો મિત્રો. વોઇસ પ્રોબ્લેમ હોય તો વોઇસ પ્રોબ્લેમ એવું લખી દેજો. બરાબર છો? ઓકે, ચાલો. તો આઈ હોપ તમે બધા મજામાં હશો, બરાબર ને? અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે તો મેરેજ પણ માણતા હશો, પ્રિપેરેશન પણ કરી રહ્યા હશો. આપ સૌને ખબર છે ટેટની એક્ઝામ તમારી ફેબ્રુઆરીમાં, મતલબ કે આપણે એમ કહી શકીએ 10 કે 20% સંભાવના છે. બાકી તમારી એક્ઝામ 99% જે છે એ તમારી માર્ચમાં થવાની સંભાવના પૂર્ણ રૂપથી છે. ઓકે, તો આપણે પણ તેમ છતાં પણ આપણે ફેબ્રુઆરી માનીને ચાલીશું. આપણે એવું ભ્રમ નહીં રાખીએ કે માર્ચમાં જ થશે. શું ખબર તમારી એક્ઝામ ફેબ્રુઆરીમાં પણ લેવાઈ જાય. ઘણી બધી એક્ઝામો ક્રેક થઈ રહી છે, તો શું કદાચ બની શકે કે ભાઈ ફેબ્રુઆરીમાં જે એક્ઝામ તમારી લેવાની વાત ચાલી રહી છે કદાચ તમારી માર્ચમાં જઈ શકે છે. કે સંભાવના છે. પછી એમ ના કહેતા કે મેમ તમે તો કહેતા હતા કે ભાઈ ફેબ્રુઆરીમાં થશે બટ થઈ નહીં માર્ચમાં, તો આપણે તો એવું ઠોકી બેસાડીએ. તો અહીંયા હું સંભાવના લખું છું કે ફેબ્રુઆરીમાં થવાની સંભાવના ઓછી છે બટ માર્ચમાં થવાની સંભાવના 99% છે. ઓકે, 1%નું આપણે કંઈ કહેતા નથી બટ 99% તમારી માર્ચમાં જવાની સંભાવના છે. યા ઓકે છે. તો આજે આપણે વાત કરવાના છીએ ભાઈ. જુઓ, તમને મેં પહેલાં જ કહ્યું છે કે સાયકોલોજી જે છે એ તમારું સ્ટેન્ડર્ડ 11 એન્ડ 12 એની જ બુક તમારે રીડ કરવાની છે. એની બહારનો એક પણ ક્વેશ્ચન નહીં હોય. 100% ગેરંટી આપું છું. 100% સાયકોલોજીમાં ગેરંટી આપું છું. ઓકે, બિકોઝ બધા જ પેપરો મેં ચેક કર્યા છે અને પેપરોના આધારે તમને કહી રહી છું કે ભાઈ તમારું 100% તમારું સ્ટેન્ડર્ડ 11-12ની બુકમાંથી સાયકોલોજી હશે. એની બહારનું એક પણ પ્રશ્ન સાયકોલોજીનો નહીં હોય. અને આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર 1-11નું સ્ટેન્ડર્ડ 11 હે ને, સ્ટેન્ડર્ડ 11નું ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી ચૂક્યા હતા અને ચેપ્ટર 2 અત્યારે ચાલી રહ્યું છે. આજે આપણું લાસ્ટ ક્લાસ છે ચેપ્ટર 2નો. પ્રમાણિત કસોટીઓ જે છે તમારું, એના પછી તમારું ચેપ્ટર 2 જે છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પણ તમારું જે ચેપ્ટર 2 છે એ બહુ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ એ કેમ ઇમ્પોર્ટન્ટ છે?
કે ભાઈ તમારું ફક્ત ને ફક્ત ટેટ માટે નહીં, જીસેટના સ્ટુડન્ટ્સ જે છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પાર્ટ 1 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને પાર્ટ 2 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે જીસેટના સ્ટુડન્ટ માટે. ઓકે, થોડી વેઇટ કરીશું, દરરોજ પ્રોબ્લેમ રહે છે ભાઈ. ઓકે, યા ચલો, તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. મેથ્સના ભાઈ જુઓ, મેથ્સ સાયન્સ જે છે ને, મેથ્સનું તો ઓલરેડી તમારું ચાલુ જ છે ભાઈ. મેથ્સના જે મેં તમને રિઝનિંગના કરાવું છું એના પછી રિઝનિંગ પૂરું થશે, એના પછી તમારું મેથ્સ ચાલુ થશે. ઓકે, જસ્ટ વેઇટ કરજો. અહીંયા થોડો મતલબ પાવર પોઈન્ટમાં પ્રોબ્લેમ છે, તો ક્લોઝ કરી અને ફરીથી હું એને સ્ટાર્ટ કરું છું. ઓકે, યા તો તમને કદાચ ન દેખાય તો થોડી વેઇટ કરજો, 2 મિનિટ. તો મેથ્સ વાળા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું, રિઝનિંગ જે છે અત્યારે ચાલી રહ્યું છે, રિઝનિંગ પૂરું થશે ને એના પછી તમારું મેથ્સ ચાલુ થશે. ઓકે, તો તમારા લોકોને ટેન્શન લેવાનું નથી મેથ્સ વાળાને. અને સાયન્સના પણ આપણે પોસિબલ હશે તો MCQs તમને કરાવી દઈશું. ઓકે મિત્રો, 2 મિનિટ વેઇટ કરજો. યા વોઇસ તો આવે છે ને બધાને? કોઈને કંઈ મનમાં ઉભરો હોય તો પહેલું કાઢી નાખજો. આપણી પીપીટી ઓપન થાય ત્યાં સુધી મનનો ઉભરો હોય અંદર, કોઈને ઘણો બધો 4 દિવસ ક્લાસ નહીં લીધો તો એટલા બધા મતલબ કે મેસેજ આવ્યા, મેમ ડિમોટિવેટ થઈ ગયા. અરે 4 દિવસમાં તમે ડિમોટિવેટ થઈ ગયા તો મેડમ તો અઠવાડિયું રજા ઉપર ઉતરી જાય તો પતી ગયું તમારું. 4 દિવસમાં તમે ડિમોટિવેટ થઈ જાઓ છો તો એનો મતલબ કે તમે ખુદથી મોટિવ તો થતા જ નથી. પૂર્ણ રૂપથી આપણે ક્યારેય કોઈના ઉપર આધારિત રહેવું નહીં. કહેવાય છે ને, પારકી આશા સદા નિરાશા. તો આપણે પારકી આશા હંમેશા નહીં રાખવાની. હા, થોડા ઘણા ડિપેન્ડેન્ટ રહો, વસ્તુ બરાબર છે, બટ ખુદથી પણ મોટિવ થતા શીખો મિત્રો. કારણ કે એક્ઝામમાં તો તમારે જ એક્ઝામ આપવા જવાની છે, મેડમ તો કંઈ આવવાના નથી તમારી એક્ઝામ આપવા. તો આપણે એ પણ થોડું ધ્યાન રાખીશું મિત્રો. જાણે 4 દિવસ ક્લાસ નથી લીધો તો જાણે એટલા બધા મેસેજ, મેમ આજે તો બહુ દુઃખ લાગે છે, આજે તો બહુ દુઃખી છીએ. અરે દુઃખ તમારા ઉપર જ આવી પડ્યું છે મેડમ. સામાજિક પ્રસંગોમાં બી ન જાય, કેવું કહેવાય. બોલો, ચાલો શરૂઆત કરીએ ક્લાસની. આઈ હોપ તમને હવે પીપીટી શો થઈ રહી હશે. ઓકે, તો આપણે ક્લાસની શરૂઆત કરીએ. વેરી ઇમ્પોર્ટન્ટ તમારો ટોપિક છે. જો જીસેટના વિદ્યાર્થીઓ છે એમના માટે કયો છે, તો જીસેટના વિદ્યાર્થીઓને યુનિટ નંબર 2 છે રિસર્ચ એપ્ટિટ્યૂડ. તો રિસર્ચ એપ્ટિટ્યૂડની અંદર રિસર્ચના સ્ટેપ્સની અંદર તમારું ટૂલનું એક સ્ટેપ આવે છે. એ ટૂલની અંદર તમારું આ ચેપ્ટર જે છે, આ ટોપિક છે એ તમારો આવે છે. ઓકે, તો બેઝિક અહીંયા આ ટોપિકમાં બે ડિટેલ્સમાં નથી જોવાના પ્રમાણિત કસોટીઓની અંદર, બટ આપણે બેઝિક માહિતી અહીંયા મેળવવાના છે. આપણે સ્ટેન્ડર્ડ 11 લેવલથી આપણે જોવાના છે. ઓકે, તો બેઝિક લેવલથી અહીંયા સમજવાના છે. અને જો જીસેટમાં જે લોકોને સાયકોલોજી સબ્જેક્ટ છે તો એ લોકોને યુનિટ નંબર 3 સાયકોલોજીકલ ટેસ્ટિંગ, તો આખો એ એમનો એક યુનિટ જ છે પ્રમાણિત કસોટીઓ ઉપર, તો એ લોકોને પણ કામમાં આવશે. ઓકે, તો બેઝિક તમારું જે છે એ અહીંયા કવર થઈ જશે. અને ટેટના જે વિદ્યાર્થીઓ છે એમને તો સાયકોલોજીની અંદર ભણવાનું છે. ઓકે મેમ, આપના ટેટનું સિલેબસ જલ્દીથી પૂરું કરી આપજો, રિવિઝન કરવા માટે ટાઈમ મળે તેવી રીતે. અમીષા, મારું ટ્રાય રહેશે, બીકોઝ જો અહીંયા એક વસ્તુ યાદ રાખો, મેં તમને પહેલાં બી કહ્યું કે પૂર્ણ રૂપથી ડિપેન્ડેન્ટ ન રહો. તમને મેં સજેસ્ટ કરી દીધું કે ભાઈ તમારે સાયકોલોજી વાંચવાનું કયું છે, તમને બુક્સ મેં તમને કહી દીધું કે ભાઈ તમારે આ જગ્યાએથી આ વસ્તુ વાંચવાનું. તો તમારે વિડીયોની સાથે સાથે બુક્સને પણ તમારે રીડ કરવાની છે, નહીં કે તમે ઓનલી વિડીયો પર ડિપેન્ડેન્ટ રહો. તમે બુક્સ પણ રીડ કરો. કેમ? ઘણી વખત એવું બને કે ભાઈ હું માની લો કે ક્લાસ નથી લઈ શકતી, તો એ સમયે તમારું ટીચિંગ જે છે, તમારું લર્નિંગ છે, ત્યાં રોકાઈ ન જવું જોઈએ. ત્યાં તમે મારાથી આગળ પણ ચાલતા રહો. વિડીયો પછી તમને માની લો કે તમને ક્યાંય કંઈ સમજણ નથી પડતી, તો ઇઝી વેમાં સમજવા માટે વિડીયો હોય, તો
ખાસ ધ્યાન રાખવાનું કે જે દિવસે મારા ક્લાસ ન લેવાય કોઈ કારણોસર, કારણ કે એક સાથે ઘણી બધી જવાબદારીઓમાંથી પસાર થઈ રહી છું, તો બની શકે છે કે ભાઈ હું એક સાથે ક્લાસ ન લઈ શકું, કન્ટિન્યુ ક્લાસ ન લઈ શકું, તો એવી કન્ડિશનમાં તમારે ઊભું નથી રહેવાનું, તમારે ચાલતું જ રહેવાનું છે. હું ભલે પાછળ હોઉં, હું ગમે ત્યારે આગળ થઈ શકું છું તમારાથી, હે ને. લાગ આવે તો હું 3-3, 4-4 કલાક ક્લાસ પણ લઈ શકું છું, બટ પછી તમે કવર નહીં કરી શકો, હે ને. એટલે તમારે તો ચાલતું જ રહેવાનું છે. હું સ્ટોપ થવું કે ન થવું, બટ તમારે સતત ચાલતું રહેવાનું છે. આ વસ્તુ ઓલવેઝ યાદ રાખો. ઓકે, ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય, ઓલવેઝ યાદ રાખો. કારણ કે ટીચર છે, ટીચરને કંઈ ને કંઈ જવાબદારીઓમાંથી પસાર થતું હોય તો સ્વાભાવિક છે કે તમારા સમયને અનુકૂળ એ ક્લાસ લઈ શકે, ન લઈ શકે, હે ને. તો એવા સમયે તમારે તૈયાર રહેવાનું છે. આપણે તો જંગ જીતવાની છે, હે ને. તો આપણે તૈયાર રહેવાનું છે. ઓકે, ચાલો ક્લાસની શરૂઆત કરીશું આપણે હવે. સમજો પ્રમાણિત કસોટી. અચ્છા, અહીંયા ઇન્ફોર્મેશન છે. જો જીસેટની પ્રિપેરેશન કરતા હોવ, યુજીસી નેટ પેપર 1 ની પ્રિપેરેશન કરતા હોવ, તો એના માટે આપણી યુટ્યુબ ચેનલનું નામ શું છે? આરતી પ્રજાપતિ. ઓકે, અને ત્યાં આપણે ટેટના પણ ક્લાસ લેવામાં આવે છે, રિઝનિંગના, મેથ્સના, એ બધા ક્લાસ તમારા ત્યાં જ થશે. અને એસએસના જે છે તમારું સોશિયલ સાયન્સના, એ સ્ટડી ઓફ હિસ્ટ્રીમાં થશે, બટ નેક્સ્ટ વીકની અંદર થશે. ઓકે, જો કે આ વીકમાં નહીં, પોસિબલ નહીં બને, નેક્સ્ટ વીકથી તમારું પોસિબલ બનશે. અને સાયકોલોજીના તો તમે સ્ટડી ઓફ સાયકોલોજી ઉપર જોઈ જ રહ્યા છો. ઓકે, એન્ડ હા, થેન્ક યુ સો મચ. બધાને કહેવાનું ભૂલી ગઈ કે આપણે અહીંયા સ્ટડી ઓફ સાયકોલોજીની અંદર 1000 સ્ટુડન્ટ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ઓકે, 1000 સ્ટુડન્ટ્સનું આપણું એક સ્ટડી ઓફ સાયકોલોજીનું ગ્રુપ બની ગયું છે. તો થેન્ક યુ સો મચ. જે મિત્રોએ સબસ્ક્રાઈબર કરેલું છે એ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, થેન્ક યુ સો મચ એ લોકોને. આ ગુડ ન્યૂઝ આપવાના રહી ગયા હતા. ચાલો, સ્નેહલ ફાર્મર, ભણાવું જ છું, કઈ વાતો તો કરતી નથી બેટા, હે ને. જે મોટિવેશનની જે બાળકોને જરૂર છે એમને તો મારે આપવું પડે ને બેટા. 4 દિવસથી ક્લાસ નહોતો લીધો તો સ્વાભાવિક છે કોઈને કઈ પ્રશ્નો હોય. ચલો, અને તમને બહુ જલ્દી હોય, તમને બહુ તમારો ટાઈમ વેસ્ટ થતું હોય તો તમે ક્લાસ છોડીને જઈ શકો છો. ઓકે, બાકી મારે શું કરવાનું છે એ તમે મને મત જણાવો ભાઈ. હું મારી રીતે તમને લોકોને ગાઈડ કરી રહી છું કે ભાઈ તમારે આ રીતે યાદ રાખવું, આ રીતે કરવું, બરાબર ને. હા, બિલકુલ. કાલથી યુજીસી નેટના ક્લાસ સ્ટાર્ટ થાય છે. ટેટની ટેલિગ્રામ ચેનલમાં જે લોકોને જોઈન થવું હોય એ લોકોને અહીંયા લિંક આપેલી છે. ઓકે, અને હિસ્ટ્રીના જે એસએસના જે સ્ટુડન્ટ છે એમના માટે અલગથી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી રાખજો. કરંટ જુઓ, એક વસ્તુ યાદ રાખો, તમને એવું ન કે ભાઈ કરંટ તમે 6 મહિનાનું વાંચો, 1 વર્ષનું વાંચો. મેં તમને પહેલા જ કહ્યું, તમને જ્યારે સિલેબસ ડિસ્કસ કર્યો ત્યારે જ કહ્યું હતું કે કરંટ તમારે એવું તૈયાર કરવાનું છે જે નવી યોજના આવી હોય. જેમ કે માની લો કે 2020ની અંદર તમારી નવી શિક્ષણ નીતિ આવી, હે ને. નવી શિક્ષણ નીતિ આવી તો પછી તમારી નવી શિક્ષણ નીતિ તો કરવી પડે ને. તમે પછી હું તમને એમ કહી દઉં કે 6 મંથનું કરો, બરાબર ને. હું તમને એમ કહું કે 6 મંથનું કરંટ કરજો, બટ અહીંયા નવી શિક્ષણ નીતિ તો 2020માં આવી છે તો એ તમારે કરવું પડશે, હે ને. હું તમને એમ કહું કે ભાઈ 6 મહિનાનું કરજો, બટ તમારે 2015થી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ચાલી રહ્યા છે, જેના અંતર્ગત આપણે ઘણું બધું સુધાર લાવવાનું છે. વર્લ્ડ લેવલમાં આ આખું કન્વેન્શન ચાલી રહ્યું છે, બરાબર. તો એને પર્યાવરણીય મુદ્દાઓ છે, તો પર્યાવરણીય મુદ્દાઓને તમારે તૈયાર કરવા પડે, હે ને. તો પછી 2015થી તમારે ચાલુ કરવું પડે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ 6 મહિનાનું જ કરો, બટ તમને ઇમ્પોર્ટન્ટ લાગતું હોય એ કરવાનું. અને જે ઇમ્પોર્ટન્ટ હશે હું તમને કહેતી જ રહું છું. ન્યૂઝપેપરમાં કોઈ એવો કરંટ મુદ્દો આવી જાય છે જે તમારી એક્ઝામને રિલેટેડ હોય તો હું એ કટિંગ્સ પણ તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવું છું, હે ને. અને લખું બી છું કે આ મુદ્દો કયા વિષય સાથે સંકળાયેલો છે, બરાબર. તો આપણે પણ થોડું જોવાનું. ઓકે, ચાલો. જીસેટ પેપર 2 સાયકોલોજી વાળા થોડું શાંતિ રાખજો, આપણે સિલેબસ ડિસ્કસ કરીશું એના માટે. ઓકે, અથવા તો મનોવિજ્ઞાનની પાઠશાળા આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં બીડી ઢીલા સરની બુકની પીડીએફ પડી છે, તો તમે એ બુક રીડ કરી શકો છો. ઓકે, બેસ્ટ બુક છે. ચાલો શરૂઆત કરીએ. સમજો, મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહીશું, સાયકોલોજીકલ ટેસ્ટ કોને કહીશું. દરેક ક્ષેત્રની અંદર તમે જુઓ અત્યારે કે મનોવિજ્ઞાન ખૂબ જરૂરી બન્યું છે. કેમ? કારણ કે મનોવિજ્ઞાન કોનું અભ્યાસ કરે છે ભાઈ? વર્તનનો અભ્યાસ કરે છે, વ્યક્તિના, માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, હે ને.
તો જ્યારે માનવીના વર્તનનો અભ્યાસ કરે છે ત્યારે આપણે સોશિયલ લાઈફની અંદર જીવતા હોઈએ ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિ છે એના વર્તનને સમજવું જરૂરી હોય છે. ક્યાંય પણ તમારે એડજસ્ટમેન્ટ થવું હોય તો તમારે શું કરવું જરૂરી છે ભાઈ? તમારે એકબીજાના વર્તનને સમજવું, એકબીજાના સ્વભાવને સમજવું જરૂરી બને છે ને, એકબીજાના લક્ષણોને સમજવું જરૂરી બને છે. માની લો કે આપણે એક્ઝામ્પલ આપીએ કે એક દીકરી છે, બરાબર ને, એની વિદાય થાય છે. પોતાના માતા પિતાના ઘરે 21 વર્ષની થયેલી દીકરી જ્યારે સાસરીમાં જાય છે ત્યારે એને બધાના વર્તનનો અભ્યાસ કરવો પડે, બધાના વર્તનના ને સમજવું પડે ને એડજસ્ટ થવું પડતું હોય છે. જો તમે એડજસ્ટ ન થાવ તો તમારા સંબંધો ત્યાં વિકસિત થતા નથી. એટલા માટે સાયકોલોજીની અંદર ઘણી બધી સાયકોલોજીકલ ટેસ્ટ યુઝ કરવામાં આવે છે, જેની અંદર તમારે અંદર પ્રશ્નો હોય, ઓકે, કોઈ ટાસ્કના રૂપે હોય, કંઈ પણ રીતે હોય, બટ એના દ્વારા તમે સામેવાળા વ્યક્તિના વર્તનને સમજી શકો છો, તમે સામેવાળા વ્યક્તિના લક્ષણોને સમજી શકો છો, હે ને? યા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. હું કહેવાનું ભૂલી જાઉં છું, ઓકે, કારણ કે મારા માટે વિડીયોને લાઈક શેર કરવું કે કમેન્ટ કરવી, બરાબર ને, સબસ્ક્રાઇબ કરવું એ બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું. મારા માટે ઇમ્પોર્ટન્ટ એવું હોય છે કે હું આજે ભણાવવા બેઠી છું તો એ વસ્તુ તમારા સુધી પહોંચે, બરાબર ને. બાકી જવાબદારી તમારી છે કે તમારે લાઈક કરવું, ડિસલાઈક કરવું, બરાબર. મારી જવાબદારી છે કે મારે તમને ભણાવવા અને સારી રીતે ભણાવવા, હે ને, સારી રીતે શીખવવું, ભણાવવું નહીં કહું, શીખવવું, સારી રીતે શીખવવું એ મારી જવાબદારી છે. જો હું મારી જવાબદારી સારી રીતે નિભાવતી હોઉં તો તમારી પણ જવાબદારી છે કે તમારે વિડીયોને લાઈક કરવો, શેર કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરવી, એ તમારી જવાબદારી છે. હવે તમારે તમારી જવાબદારી નિભાવવી ન નિભાવવી તમારા ઉપર છે, ઓકે. ચાલો અહીંયા વાત કરીશું કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું શું કરે છે? માપન કરે છે, મેઝર કરે છે. મારે એ જાણવું છે કે ભાઈ અહીંયા માની લો કે જીનલ ટંડેલ છે, ઓકે, તો જીનલ ટંડેલની એન્ઝાયટી લેવલ કેટલું છે મારે એ જાણવું છે. એના અંદર ચિંતાની વૃત્તિ કેટલી છે મારે આ જાણવું છે. તો મારે એના માટે કોનો યુઝ કરવો પડશે? સાયકોલોજીકલ ટેસ્ટનો યુઝ કરવો પડશે, એન્ઝાયટી ટેસ્ટનો યુઝ કરવો પડશે, હે ને. માની લો કે મારે એ જાણવું છે કે સામેવાળી વ્યક્તિ છે એની અંદર માની લો કે એનું એટીટ્યુડ લેવલ કેટલું છે, બરાબર ને, એનામાં એટીટ્યુડ કેટલું છે, તો હું એને એટીટ્યુડ ટેસ્ટ આપીશ, છે ને. જેમ કે તમારું અત્યારે એપ્ટિટ્યુડ ટેસ્ટની વાત કરીએ તો એપ્ટિટ્યુડ ટેસ્ટ યોગ્યતા, આપણે કહીએ છીએ યોગ્યતા ટેસ્ટ. તમે જે ટેટની એક્ઝામ આપો છો ને, અત્યારે તમે ટેટની એક્ઝામ આપવાના છો, હે ને, તો એ પણ શું છે, તમારી એક પ્રકારની યોગ્યતાનું તમારું શું થાય છે? મેઝરમેન્ટ થાય છે કે ભાઈ તમારી અંદર શિક્ષક બનવાનું યોગ્યતા કેટલી છે, તો એના માટેનું ટેસ્ટ લેવાય છે. તો એ પણ એક પ્રકારનું કેવું કહેવાશે? સાયકોલોજીકલ ટેસ્ટ કહેવાશે, ઓકે. જેસે ક્રિએટર, તમે દર વખતે દરરોજ ક્લાસમાં આવો છો, દરરોજ તમે મને આ પ્રશ્ન પૂછો છો, દરરોજ હું તમને એક જ ક્વેશ્ચનનો આન્સર કરું છું કે ભાઈ તમને મળે, બરાબર ને. તો પછી હવે એનાથી વિશેષ હું તમને શું કહું? રોજ એકની એક કમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરશે તો હું એને બ્લોક કરી દઈશ, અને એ રીતે બ્લોક કરીશ કે મારા વિડીયો કે મારી ચેનલને જોઈ શકશે નહીં, ઓકે, ધ્યાન રાખીશું. યા તો અહીંયા જુઓ, જેટલા વિવિધ વર્તનના સ્વરૂપો તેટલી મનોવૈજ્ઞાનિક કસોટીઓ, જેટલા વર્તન છે તમારા, બરાબર ને. કોઈ માણસ, માની લો કે કોઈનો આપણે ગુસ્સો કોઈનો ચેક કરવો હોય કે કોઈ વ્યક્તિમાં ગુસ્સાનું પ્રમાણ કેટલું છે, તો પણ એનો અલગથી ટેસ્ટ હોય. કોઈની સિદ્ધિ પ્રેરણા ચેક કરવી હોય તો એનો પણ ટેસ્ટ અલગ હોય, હે ને. કોઈ પણ માની લો કોઈ પણ વ્યક્તિ છે એનામાં સ્ટ્રેસનું લેવલ જાણવું છે તો એની અલગથી ટેસ્ટ હોય, બરાબર. કોઈ વ્યક્તિ છે, માની લો એનું સોશિયલ એડજસ્ટમેન્ટ ચેક કરવું છે, મતલબ સામાજિક સમાયોજન કેવું છે ચેક કરવું છે, તો એનું પણ ટેસ્ટ અલગ હોય. કોઈ વ્યક્તિની અંદર આવેગિક પરિપક્વતા કેવી છે જાણવી છે તો એનું પણ ઇમોશનલ મેચ્યોરિટીનો અલગ ટેસ્ટ હોય. કોઈ વ્યક્તિની અંદર આવેગો કેટલા પ્રમાણમાં છે એ જાણવું હોય તો પણ એની ઇમોશનલ ટેસ્ટ અલગથી આવે, બરાબર ને. કોઈ વ્યક્તિની બુદ્ધિઆંક જાણવો છે તો ઇન્ટેલિજન્સ ટેસ્ટ અલગથી આવે. તો કહેવાનો મતલબ કે જેટલા વર્તનના સ્વરૂપો છે એટલી જ મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપણને જોવા મળતી હોય છે, ઓકે. ભિન્ન ભિન્ન વર્તનના લક્ષણો માપવા માટે આપણે ભિન્ન ભિન્ન મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું? પહેલું તો સમજવું જરૂરી છે, હે ને, કે મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહીશું? તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે.
વર્તનના નમૂનો મતલબ તમે જે પણ વ્યક્તિ છે, બરાબર ને, એની અંદર જે વર્તન રહેલું છે અને એક સેમ્પલ તરીકે આપણે યુઝ કરીશું. અને વસ્તુલક્ષી માપન મતલબ આપણે શું કહ્યું હતું? ઓબ્જેક્ટિવિટી, હે ને? ઓબ્જેક્ટિવ મતલબ શું થશે ભાઈ? જ્યાં પૂર્વાગ્રહ ન હોય, હે ને, પૂર્વગ્રહ ન હોય, પછી પક્ષપાત ન હોય, તમારા મનોવલણો ન આવે, હે ને, તમારા મનોવલણો, તમારી માન્યતાઓ, આ બધાને ક્યાંય પણ સ્થાન ન હોય એને આપણે કહીએ વસ્તુલક્ષી. તો સમજાય છે ને કે આપણે ક્યારેય આપણે કહેતા હોઈએ છીએ ને કે ભાઈ હા, નિષ્પક્ષપણે, સ્પષ્ટ રીતે સમજવું તો નિષ્પક્ષપણે આપણે ક્યારેય ન્યાય કરવા બેસીએ ને એને કહેવાય વસ્તુલક્ષી માપન. તો અહીંયા પણ એ વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ કસોટી બનાવતા હોઈએ, સાયકોલોજીકલ ટેસ્ટ બનાવતા હોઈએ, અને એ સાયકોલોજીકલ ટેસ્ટ કોના માટે? વ્યક્તિના વર્તન. દરેક પ્રકારનું વ્યક્તિનું વર્તન હોય છે ને, અને વ્યક્તિના વર્તન માટે આપણે સાયકોલોજીકલ ટેસ્ટનો યુઝ કરીએ છીએ. એની અંદર આપણે ઓબ્જેક્ટિવિટીને ચેક કરતા હોઈએ છીએ, ઓબ્જેક્ટિવ રીતે મેઝર કરતા હોઈએ છીએ. આવું કોને કહ્યું છે? અનાસ્ટસીએ કહ્યું છે. કોને કહ્યું છે? અનાસ્ટસીએ કહ્યું છે. બીને શું કહ્યું ભાઈ? બીને સાયમન નામ તમે સાંભળ્યું હશે, હે ને? બુદ્ધિ કસોટી રચનાર હતા 1905 ની અંદર બીને, હે ને? તો બીને સાયમન નામ. તો બીને શું કહ્યું છે ભાઈ? બીને કહ્યું કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની કેવી છે? માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ. ગુણાત્મક એટલે એના ગુણોનું આપણે માપન કરીએ, પરિમાણાત્મક એટલે એની અંદર કેટલી માત્રામાં કોઈ વસ્તુ છે. એન્ઝાયટી છે તો કેટલી માત્રામાં છે, ઇમોશનલ મેચ્યોરિટી છે તો કેટલી માત્રામાં છે, સમજાય છે ને, સ્ટ્રેસ છે તો કેટલી માત્રામાં છે. તો જ્યારે આપણે આંકડામાં મેઝરમેન્ટ કરીએ તો પરિમાણાત્મક થઈ જાય, અને જો તમે એને ક્વોલિટી ગુણાત્મક રીતે જોતા હોય, ગુણોને જોતા હોય કે કેટલા મતલબ એનામાં વધારે ગુણ છે, ઓછો ગુણ છે, બરાબર ને, તો એ કેવું થઈ જશે? તમારે ગુણાત્મક થઈ જશે, ક્વોલિટેટિવ થઈ જશે. આ વધુ સારો છે સ્વભાવે, આ ઓછો સારો છે, બરાબર ને, તો એ શું થઈ જશે? ગુણાત્મક થઈ જશે. તો અહીંયા બીને શું કહ્યું છે કે મનોવૈજ્ઞાનિક કસોટીએ માનસિક પ્રક્રિયાઓ, તમારા લક્ષણો, તમારી વિશેષતાઓનું ગુણાત્મક અને પરિમાણાત્મક, મતલબ અહીંયા કહી દીધું અમને ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ, है ना? क्वालिटेटिव एंड क्वॉन्टिटेटिव. क्वालिटेटिव मतलब गुणात्मक, क्वॉन्टिटेटिव मतलब परिमाणात्मक मापन करવાની પ્રવિધિ. ક્રોનબેકે શું કહ્યું છે ભાઈ? જુઓ, ઘણી વખત શું થાય કે વ્યાખ્યાઓ પણ તમને પૂછી લે. મેં તમને અગાઉ પણ કહ્યું છે, હે ને, કે વ્યાખ્યાઓ પણ તમને પૂછી લે કે ભાઈ આ વ્યાખ્યા કોણે આપી, અથવા તો આ વિધાન કોનું છે. તો આવા જ્યારે ક્વેશ્ચન આવે છે ત્યારે આપણે થોડું માઇન્ડની અંદર અમુક વસ્તુ તમે બેસાડી દો. જેમ કે અનાસ્ટસીએ કહ્યું છે, શું કહ્યું? નમૂનાનું વસ્તુલક્ષી માપન કહ્યું. અને અમુક વર્ડ એવા હશે, પર્ટિક્યુલર હશે, જે તે વ્યક્તિએ વ્યાખ્યા આપી છે એના સંદર્ભમાં, બરાબર ને. બીજું કોમન વસ્તુ હોય એ વસ્તુને નહીં જોવાની, બટ એનાથી કંઈક અલગ પડતું હોય ને એ વસ્તુને ખાલી યાદ રાખવાની. આખી વ્યાખ્યાઓ ગોખવાની નથી તમારે. ઓકે. બીજું છે કે તમારું ક્રોનબેકે શું કહ્યું કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. ભાઈ અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ બે અથવા બેથી વધારે વ્યક્તિ છે, એમના વર્તનનું આપણે શું કરીએ છીએ? તુલનાત્મક માપન, મતલબ કમ્પેરિઝન કરીએ છીએ બંને વચ્ચે. ઓકે. માની લો કે એક વ્યક્તિ છે એનું એન્ઝાયટી લેવલ વધારે છે, એક વ્યક્તિ છે એનું એન્ઝાયટી લેવલ ઓછું છે, અને બંને વચ્ચે કમ્પેરિઝન કરીએ છીએ. તો ભાઈ એન્ઝાયટી વાળા છે એમનામાં કેટલું લેવલ હોય છે, એન્ઝાયટી વગરના હોય એમનું લેવલ કેટલું હોય ને, તો કમ્પેરિઝન કરીએ છીએ. સમજાય છે ને? તો અહીંયા ક્રોનબેકે કમ્પેરિઝનની વાત કરી છે, તુલનાત્મક માપનની વાત કરી છે. મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત હેતુ શું છે ભાઈ? વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનું, અહીંયા પાસાઓનું, ઓકે, વિવિધ પાસાઓનું શું કરવું? અભ્યાસ કરવો, અને અભ્યાસ કરી તેના વિશે ભવિષ્ય કથન કરવું. કોઈ પણ વ્યક્તિ છે, માની લો કે એમ કે છે, બરાબર, તમે ઘરમાં બી અમુક જગ્યાએ તમે જોયું છે કે અમુક માણસ એવા હોય છે કે એકલા આતળા રહેતા હોય, હે ને, મતલબ એને કોઈની જોડે બને નહીં, અને એકલો જ રહે માણસ, કોઈની જોડે બેસે નહીં, ઉઠે નહીં, બોલે નહીં, હે ને,
અને પોતાની વ્યથા પણ કોઈને ક્યારેય કહી ન શકતો હોય. હવે આવા માણસોની હાલત કેવી થાય જ્યારે એમનું જે માની લો કે એમનું ટેસ્ટ લેવામાં આવે, બરાબર ને, સાયકોલોજીકલ રીતે જે ટેસ્ટ લેવામાં આવે એનું, અને આપણને ખ્યાલ આવે કે આ તો અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે અને એકલો અતડો રહેનારો વ્યક્તિ છે. તો એવા સમયે શું થાય કે ભવિષ્ય કથન કરી શકાય કે ભાઈ ભવિષ્યમાં જો ગમે ત્યારે એની સામે કોઈ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે કોઈને કહી ન શકે. જો અત્યારે તે પોતાના મનની વાત નથી કહી શકતો તો આગળ જતાં પણ એ ભવિષ્યની અંદર બહુ મુસીબતમાં ફસાય ત્યારે એ વાત કોઈને કહી નહીં શકે. અને જો એ કોઈને વાત નહીં કહી શકે તો અંદરની અંદર ગુંટાઈ જશે. અંદરની અંદર ગુંટાઈ જાય તો તમને ખ્યાલ છે કે માઇન્ડની અંદર કેટલા બધા વિચારો ચાલે, અને માઇન્ડ જે છે આપણને સાચો રસ્તો કમ્પ્લીટલી ન બતાવે અને તમને એક જ રસ્તો દેખાય અને એ રસ્તો હોય સુસાઇડ, હે ને, આત્મહત્યા. ત્યારે વ્યક્તિ શું કરતો હોય છે? આત્મહત્યા કરતો હોય છે ને. તો આપણે આવું ભવિષ્ય કથન પણ કરી શકીએ કે ભાઈ અંતર્મુખી વ્યક્તિત્વ વાળો વ્યક્તિ છે અને જો એકલો અતડો રહેતો હોય અને એ કોઈની સાથે પોતાના મનની વાત પણ શેર ન કરતો હોય તો આવા વ્યક્તિ ભવિષ્યની અંદર આત્મહત્યા કરવાના ચાન્સીસ વધી જાય છે, હે ને. બિલકુલ સિમ્પલ વસ્તુ છે. અથવા તો તમે બહુ સ્ટ્રેસ લેતા હોવ, હે ને, અને સ્ટ્રેસના કારણે પણ માની લો કે ઘણી વખત એ વ્યક્તિ બહુ ટેન્શનમાં રહેતું હોય ને તેને હાર્ટ એટેક આવતો હોય. તો આવી રીતે આપણે ભવિષ્ય કથન પણ કરી શકીએ છીએ સાયકોલોજીકલ ટેસ્ટના આધારે. ક્લિયર? યા, ઓકે ઓકે, ચાલો. તો આઈ હોપ અહીંયા તમને ખ્યાલ આવી ગઈ વ્યાખ્યાઓ. અનાષ્ટાસીમાં નમૂનાનું વસ્તુલક્ષી માપન યાદ રાખજો. પછી તમારું બીનેમાં ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ મતલબ ગુણાત્મક પરિમાણાત્મક માપન યાદ રાખજો. ક્રોનબેકની અંદર તુલનાત્મક માપન યાદ રાખજો. ઓકે. અને બાકી એનો જે હેતુ છે મનોવૈજ્ઞાનિક કસોટીનો, એ શું છે ભાઈ? વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી આપણે એના વિશે શું કરીએ છીએ? ભવિષ્ય કથન કરી શકીએ છીએ. ક્લિયર? ચાલો, હવે જોઈએ મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયાથી તમને ડાયરેક્ટલી આખાને આખા વ્યાખ્યાઓ પૂછાઈ જતી હોય છે. વ્યાખ્યાઓ એક જ વ્યાખ્યાઓ છે, બટ તમને જો સમજાઈ જાય તો વ્યાખ્યા ગોખવાની જરૂર નથી. અને મારા ક્લાસની અંદર તમારે કોઈએ ગોખવાની જરૂર નથી. બસ હું જે શબ્દ તમને પકડાવું છું એ શબ્દને તમારા માઇન્ડમાં ફિટ કરો અથવા તો તમારા નોટબુકની અંદર ફિટ કરજો. બસ તમને ઓટોમેટિકલી એક્ઝામની અંદર આન્સર આવડી જશે. ઓકે. તો અહીંયા જો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણોની અંદર જોઈએ તો વર્તનના નમૂનાનું માપન કરે છે, બરાબર. મનોવૈજ્ઞાનિક કસોટી શું કરે છે ભાઈ? વર્તનના નમૂનાનું માપન કરે છે. પ્રમાણિકતા એની અંદર હોય છે, બરાબર. પ્રમાણિકતા શું છે આગળ સમજીશું. માનાંકો નક્કી કરેલા હોય છે, એના નોર્મ્સ તૈયાર કરેલા હોય છે. ઓકે. ઘણી વખતે જીસેટ વાળાને એક્ઝામમાં પૂછાતું હોય છે. સાયકોલોજી વાળા માટે તો ખાસ ઉપયોગી છે. નોર્મ્સ શું છે એમને ખ્યાલ હોય. આખો યુનિટ છે જીસેટની અંદર, યુજીસી નેટની અંદર યુનિટ નંબર 3 એ લોકોને. ઓકે. આના ઉપર જ છે આખું. પછી વસ્તુલક્ષીતા, સબ્જેક્ટિવિટી ઓબ્જેક્ટિવિટી જેને કહેવામાં આવે છે, ઓબ્જેક્ટિવિટી, હે ને. યથાર્થતા, વેલિડિટી એન્ડ વિશ્વસનીયતા જેને આપણે કહીએ છીએ રિલાયબિલિટી, હે ને. યા, તો આટલું તમારે અહીંયા સમજવાનું છે. હવે આ બધાને આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ, અલગ અલગ. ઓકે. સમજવાનું છે, બીજું કાંઈ ગોખવાનું નથી ક્લાસની અંદર, સમજી લેજો. ચાલો, વર્તનના નમૂનાનું માપન. ક્યારેય કોઈ પણ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી હોય તે વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી. સિમ્પલ વેમાં સમજો. કોઈ પણ વ્યક્તિ છે એની અંદર કેટલા પ્રકારના વર્તનો હોય કે ન હોય. કોઈ પણ તમે જ છો, તમારા અંદર કેટલા, તમે ઘણી વખતે દુઃખી થઈ જાઓ, ઘણી વખતે ખુશ થઈ જાઓ, તમારી અંદર ઘણા બધા ટેલેન્ટ પડ્યા હોય. માની લો તમે ઘણી બધી અચીવમેન્ટ કર્યું હોય, કોઈ એટીટ્યુડ તમારી અંદર રહ્યો, કોઈ એપ્ટિટ્યુડ તમારી અંદર રહેલી હોય, હે ને. તો કોઈ ક્રિએટિવિટી તમારી અંદર રહેલી હોય. તમે કોઈ માની લો કે તમારી અંદર ઘણી વખતે સિચ્યુએશન એવી આવે તો તમે સ્ટ્રેસની અંદર ચલ્યા જાઓ. તમારી ઇમોશનલ મેચ્યોરિટી, કેટલી બધી વર્તનો તમારી અંદર. તો કોઈ પણ એક કસોટી છે એ દરેક મતલબ સમગ્ર વર્તનનું માપન ક્યારેય ન કરી શકે, હે ને. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટી છે વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન નથી કરતી, બટ એ શું કરે છે? એક વર્તન માટે એક કસોટી, એક વર્તન માટે એક કસોટી. સમજી લો,
સિમ્પલ વેમાં સમજવું હોય તો કે એક વર્તન મારે એન્ઝાયટી ચેક કરવી છે તો એન્ઝાયટી ટેસ્ટ લગાવો, મારે માની લો એટીટ્યુડ ચેક કરવું છે તો એટીટ્યુડ ટેસ્ટ લગાવી લો, એપ્ટિટ્યૂડ ચેક કરવું છે તો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લગાવી લો, ટીચર એપ્ટિટ્યૂડ ચેક કરવું છે કે ટીચરમાં કેવી યોગ્યતા રહેલી છે એ ચેક કરવું છે ટીચર એપ્ટિટ્યૂડ, ક્લાર્કની યોગ્યતા ચેક કરવી છે ક્લર્ક એપ્ટિટ્યૂડ, સમજાય છે ને વસ્તુ. સ્ટ્રેસ ચેક કરવો છે તો સ્ટ્રેસ સ્કેલ આવી જશે, બરાબર ને. એ રીતે ઇમોશનલ મેચ્યોરિટી ચેક કરવી છે તો ઇમોશનલ મેચ્યોરિટી ટેસ્ટ આવશે. તો આ રીતે દરેક વર્તન માટે અલગ અલગ કસોટીઓ હોય છે. ઓકે, વિવિધ પ્રકારની કસોટી વ્યક્તિના વર્તનના ચોક્કસ પાસાનું માપન કરી તે પાસાને અનુરૂપ ગુણ લક્ષણો દર્શાવે છે. આપણે કોઈ પણ વ્યક્તિ છે, માની લો મારે એન્ઝાયટી વાળા લોકોનું મારે ચેક કરવું છે કે ભાઈ લોકોમાં કેટલી એન્ઝાયટી રહેલી છે. ઓકે, તો મારે શું કરવું પડે, હું પોપ્યુલેશનમાંથી પોપ્યુલેશન મતલબ શું થશે, વ્યાપ વિશ્વ હે ને, વ્યાપ વિશ્વમાંથી શું કરીશ, સેમ્પલ લઈશ. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું ને ઘઉંના કટ્ટાનું ને એમાંથી સેમ્પલ ચેક કરીએ એનું, તો અહીંયા તમારું સેમ્પલ આવી જશે, હે ને, સેમ્પલ આવી જશે. તો અહીંયા સેમ્પલને શું કહીશું, નિદર્શ કહીશું, નમૂનો કહીશું, હે ને, નિદર્શ કહો, નમૂનો કહો, તો સેમ્પલમાં જતું રહેશે. તો એન્ઝાયટી ચેક કરવી છે તો પોપ્યુલેશનમાંથી મેં સેમ્પલ લીધું, એમના ઉપર એન્ઝાયટીનું મેઝરમેન્ટ કર્યું, બરાબર ને. તો અહીંયા મને આ જે સેમ્પલ ઉપર શેનું મેઝરમેન્ટ થયું, એન્ઝાયટીનું, કે ભાઈ આ લોકોમાં એન્ઝાયટીનું પ્રમાણ આટલું છે. બસ મને એન્ઝાયટી જ ખબર પડશે, પછી બાકીનું કંઈ નહીં ખબર પડે, સમજાય છે ને. બાકીનું મને કંઈ નહીં ખબર પડે, ફક્ત ને ફક્ત શું સમજાવશે, એન્ઝાયટી આટલી છે આ વ્યક્તિઓમાં. પછી મારે બીજું વર્તનનું મતલબ ચેક કરવું હોય તો મારે બીજી ટેસ્ટ યુઝ કરવી પડે. ઓકે, તો વિવિધ પ્રકારની કસોટી માટે વિવિધ પ્રકારના વર્તનો માટે વિવિધ પ્રકારની કસોટીઓ હોય છે, બરાબર. જે તે કસોટી હોય જે તે વર્તનના જે તે પાસાને શું કરતી હોય છે, દર્શાવતી હોય છે, એનું મેઝરમેન્ટ કરતી હોય છે. ક્લિયર. તો વર્તનના નમૂનાનું માપન એને કહેવામાં આવે છે કે ભાઈ જે પણ આ વર્તન થઈ ગયું, એન્ઝાયટી એક પ્રકારનું વર્તન છે. ઓકે, એના નમૂનાનું આપણે શું કર્યું, મેઝરમેન્ટ કર્યું. પ્રમાણિકતાની વાત કરીએ તો પ્રમાણિકતા કોને કહીશું, અહીંયાથી તમને વ્યાખ્યા આખી પૂછાઈ શકે છે તો ધ્યાન રાખીશું. પ્રમાણિત ક્યારે કહેવાય, કોઈ પણ વસ્તુ છે તમે એમ કહો છો કે ભાઈ આ પ્રમાણિત કરેલી વસ્તુ છે, તો અહીંયા ધ્યાન રાખવાની કે કોઈ પણ કસોટી બનાવી હોય તો એના માટેનો નિશ્ચિત સમયગાળો હોય, ચોક્કસ પદ્ધતિને આપણે યુઝ કરી હોય, ચોક્કસ તરાને યુઝ કરી, જ્યાં ફિક્સ નિશ્ચિત રીતથી આપણે કોઈ પણ આખી પ્રોસેસ કરી હોય એને આપણે કહીએ પ્રમાણિકતા. સિમ્પલ વેમાં સમજો, પ્રમાણિકતા મતલબ નિશ્ચિતતા. શું કહેવાશે, નિશ્ચિતતા, ચોક્કસ પદ્ધતિ, નિશ્ચિત થયેલી પદ્ધતિ, બરાબર ને. એક પ્રકારની સિસ્ટમ કહી શકાય, નિશ્ચિત સિસ્ટમ કે ભાઈ આ ટેસ્ટ છે આટલા કલાકનું તો એટલા કલાકમાં જ પૂર્ણ થવો જોઈએ, બરાબર ને. પછી આ ટેસ્ટની અંદર આટલા ક્વેશ્ચન તો એટલા જ ક્વેશ્ચન હોવા જોઈએ, એક ક્વેશ્ચન માટે આટલો મિનિટ આપવાની તો એટલા જ મિનિટ આપવા જોઈએ, બરાબર ને. તો આ શું છે, પ્રમાણિકતા, એટલે કે પ્રમાણિત કરી દીધી છે કસોટીને આપણે કે ભાઈ એના માટે દરેક વસ્તુ ફિક્સ છે. ભાઈ જેમ કે માની લો ટેટની એક્ઝામ છે, તમારું પેપર છે આટલા કલાકનું છે તો એટલા કલાકનું છે, આટલા ક્વેશ્ચન છે તો આટલા ક્વેશ્ચન જ રહે, બરાબર ને. તો એ બધું પ્રમાણિત કરે. એક ક્વેશ્ચન માટે 1 માર્ક્સ છે, જી સેટમાં એક ક્વેશ્ચન માટે 2 માર્ક્સ છે, બરાબર. જી સેટમાં 300 માર્ક્સનું પેપર છે, 3 કલાકનું પેપર છે, બરાબર. તો આ બધું ફિક્સ કરેલું છે, એને કહેવાય પ્રમાણિકતા. સિમ્પલ વેમાં સમજો તો. ઓકે, તો મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને સંચાલન કેવી રીતે કરવાનું, એના ઉપરથી પ્રાપ્તાંકો કેવી રીતે તારવવા, સ્કોરિંગ કેવી રીતે કરવું, બરાબર. એના માટે બધું નિશ્ચિત કરેલું હોય, નક્કી કરેલું હોય, ચોક્કસ પદ્ધતિ હોય, એની ચોક્કસ તરાહ હોય, એને આપણે મનોવૈજ્ઞાનિક કસોટીની શું કહીશું, પ્રમાણિકતા કહેવામાં આવશે. સિમ્પલ વેમાં યાદ રહી જશે ને બધાને. ચાલો, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની વિશ્વસનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનાર જે વ્યક્તિ છે એને આપવાની સૂચના કે શું ઇન્સ્ટ્રક્શન આપવું છે. આપણે ઘણીવાર આપણે એક્ઝામમાં જઈએ તો આપણને ઇન્સ્ટ્રક્શન આપે કે ભાઈ તમારે આ રીતે ફોર્મ, આ રીતે નામ લખવાનું છે, આ રીતે અહીંયા તમારે આન્સર કરવાનું છે, આ રીતે કામ કરવાનું છે. કોઈ રાઉન્ડ લાડવા ભરો છો તો બરાબર લાડવા ભરવાના, અધૂરો લાડવો ભર્યો હશે તો માર્ક્સ નહીં મળે, પૂરો લાડવો બનાવ્યો હશે તો માર્ક્સ મળશે. તો આ બધું શું છે, ફિક્સ કરેલી વસ્તુ છે, બરાબર. ઇન્સ્ટ્રક્શન આપવાની, કસોટી માટે નિશ્ચિત કરાયેલો સમયગાળો,
કસોટી સંચાલન માટેની એક સૂત્રતા જાળવવી ખૂબ જરૂરી છે. મૂળ વસ્તુ એક સૂત્રતા દરેક વસ્તુમાં. કે ભાઈ પછી એવું ના હોય કે ભાઈ ક્લાસ 1 નંબર માની લો બ્લોક નંબર 1 છે તે આની અંદર જે સ્ટુડન્ટ છે એમને 2 કલાકનો સમયગાળો આપ્યો અને બ્લોક નંબર બીજા વાળા છે એમને 3 કલાકનો સમયગાળો આપ્યો, આવું હોય ન હોય. આખી સિસ્ટમ એક ફિક્સ રૂપથી ચાલતી હોય ને એક સાથે એક સૂત્રતા જળવાયેલી હોય. તો તમારે પ્રમાણિકતાની અંદર નિશ્ચિત શબ્દ યાદ રાખો, ચોક્કસ શબ્દ યાદ રાખો, એક સૂત્રતા યાદ રાખો સિમ્પલ વેમાં. બીજું કંઈ જ યાદ રાખવાની જરૂર નથી, બીજું યાદ રહી જાય એવું છે, બરાબર ને? તો ફિક્સ જ્યાં હોય બધું જ ક્લિયર કમ્પ્લીટલી બધા માટે સમાન રૂપથી એનો સમય, એની સૂચનાઓ, એનું સંચાલન, બરાબર, એનું સ્કોરિંગ આ બધું જ સમાન રૂપથી હોય એને આપણે કહેવાય પ્રમાણિકતા. ઓકે, એના પછી આવે છે માનાંકો. માનાંકોને કહેવામાં આવે છે નોર્મ્સ. શું કહેવામાં આવે છે? નોર્મ્સ. જ્યારે તમે કોઈ પણ અહીંયા નોર્મ્સ સમજો ને એના પહેલા આપણે એક વસ્તુ સમજીએ. અચ્છા ચલો નોર્મ્સ સમજાવી દો. ઓકે, નોર્મ્સ એટલે શું છે કે કોઈ પણ કસોટી છે એનું સમધારણ કે સરેરાશ કાર્ય, સમજી લેજો, સમધારણ કે સરેરાશ કાર્ય એને કહેવાય નોર્મ્સ. સમજો અહીંયા નોર્મ્સ કેવી રીતે બને. પહેલું એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે માની લો કે મેં એક માની લો કસોટી બનાવી. ઓકે, જે સ્ટ્રેસની મેઝર કરતી હતી. શાનું સ્ટ્રેસ ટેસ્ટ બનાવ્યો હતો? તો સ્કેલ. ઓકે, સ્કેલનો મતલબ પણ ટેસ્ટ જ થશે. તો સ્ટ્રેસની સ્કેલ બનાવી. હવે આ સ્કેલ છે ને એની અંદર મેં શું કર્યું કે બધાને સ્કેલ આપી ટ્રાય આઉટ વખતે, બરાબર ને? જ્યારે મારી સ્કેલ બનતી હતી ત્યારે મેં એમને અમુક સેમ્પલ ઉપર મેં એને ટ્રાય કર્યો અને એ સમયે મને જાણવા મળ્યું કે ભાઈ આટલા લોકો છે, બરાબર, 50થી ઉપર લોકો છે એમનું માની લો કે સ્ટ્રેસ લેવલ વધારે છે, 50થી નીચેના લોકોનું સ્ટ્રેસ લેવલ કેવું છે? ઓછું છે. તો મતલબ અહીંયા હું શું કરીશ કે ભાઈ જેટલો સ્કોર માની લો કે એક વ્યક્તિ છે એના 45 આવ્યા, એકના 50 આવ્યા, માની લો કે એકના આવ્યા 60, એકના આવ્યા 70, ઓકે, એકના આવ્યા 40. આ જે પણ મને સ્કોર મળે છે એ સ્કોરની હું સરેરાશ કાઢીશ. શું કરીશ? સરેરાશ, એવરેજ કાઢીશ. શું કરીશ? એવરેજ કાઢીશ. અને એ એવરેજ જે સ્કોર મને મળે છે એ એવરેજ સ્કોરથી ઉપરની જેટલા પણ સ્કોરિંગ વાળા હશે એનું આપણે શું કહી શકીશું કે સ્ટ્રેસ લેવલ વધારે હોય, અને એવરેજથી નીચેનું જેનું સ્કોર હોય એનું આપણે શું કહીશું કે સ્ટ્રેસ લેવલ તમારું લો હોય, હે ને? આ લો હોય, આ હાઈ હોય. સમજાય છે ને? આપણે એવરેજ એક કાઢી નાખ્યું. જેમ આપણે બાઇકની એવરેજ કાઢીએ છીએ કે નહીં, એવી રીતે અહીંયા પણ એક એવરેજ સ્કોર કાઢવામાં આવે છે અને આ જે એવરેજ સ્કોર નીકળે છે એને આપણે નોર્મ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ક્લિયર? તો માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. અહીંયા તમને આપી દીધું ને સરેરાશ કાર્ય, એવરેજ કાર્ય. ઓકે, મનોવૈજ્ઞાનિક કસોટીની રચના વખતે તેના માનાંકોનું ખૂબ જ મહત્વ રહેલું. પહેલી વસ્તુ અહીંયા IMP લખું છું કારણ કે ટાટની એક્ઝામની અંદર અને ઘણી બધી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન આવતો હોય છે. ઓકે, તમને આ રીતે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપી દીધું કે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું. તો તમને ખબર હોવું જોઈએ જ્યાં સરેરાશ શબ્દ આવી જાય યાદ રાખી લેવાનું માનાંકો. શું યાદ રાખવાનું છે? માનાંકો. ઓકે, માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો. એટલે કે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમષ્ટિ કે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિરૂપ નમૂનો આપણે લઈએ છીએ અને આ પસંદ થયેલું જે ગ્રુપ છે એ ગ્રુપના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે. મેં કહ્યું ને અહીંયા આપણે સેમ્પલ લીધા, દરેક સેમ્પલનો જે સ્કોર્સ આવ્યો છે એ સ્કોર્સની શું કરીશું? સરેરાશ કાઢી દઈશું, એટલે કે એવરેજ કાઢી લઈશું. અને આ જે એવરેજ કાઢીએ છીએ એને જ કહેવામાં આવે છે માનાંકો અથવા તો નોર્મ્સ. ઓકે, જૂથના સરેરાશ કાર્યને તે જૂથના શું કહેવાય છે? માનાંકો કહેવાય છે. એ જૂથ માટે માની લો કે મેં અહીંયા જે સ્ટ્રેસ લેવલનું લીધું તો મેં પુખ્ત વયના, અહીંયા એક્ઝામ્પલ, પુખ્ત વયના વ્યક્તિઓ માટે મેં આ સ્કેલ ડેવલપ કરી. કોના માટે? પુખ્ત વયના વ્યક્તિઓ માટે માની લો કે મેં સ્કેલ શું કરી છે? ડેવલપ કરી છે.
તો આ જે સ્કેલ છે કોના માટે યુઝ કરી શકાશે? પુખ્ત વયના વ્યક્તિઓ માટે જ. આ સ્કેલને પછી આ સ્ટ્રેસની જે સ્કેલ છે તમે નાના બાળકો અથવા તો માની લો તરુણાવસ્થામાં આવેલા બાળકો, એ બાળકો ઉપર આપણે એને મતલબ કે ચેક નહીં કરી શકીએ, મતલબ એનો યુઝ નહીં કરી શકીએ. જેના માટે બનાવવામાં આવી છે એના ઉપર આપણે એને લાગુ કરી શકીશું, અને એનો જે સ્કોર્સ આવશે ને એ પુખ્ત વયના વ્યક્તિઓને જ લાગુ પડશે. સમજાય છે ને? તો અહીંયા માનાંકો સામાન્ય રીતે કસોટી રચનારે જે જૂથ પર પ્રસ્થાપિત કરેલા હોય તે જ જૂથને લાગુ પાડી શકાય. નોર્મ્સ જે છે ને, આ માનાંકો જે છે ને કોના ઉપર લાગુ પાડી શકાય? કે જે વ્યક્તિ ઉપર, જે જૂથ ઉપર આપણે માની લો કે અહીંયા પુખ્ત વયના વ્યક્તિઓ લીધા હતા, માની લો કે આપણે ટીચર માટેની માની લો કે ટીચરનું સ્ટ્રેસ સ્કેલ બનાવી છે, તો એ ટીચર પૂરતું જ તમારું શું કહેવાશે એને એ નોર્મ્સને લાગુ પાડી શકાય, એના સિવાય લાગુ પાડી શકાય નહીં. ટીચર માટે સ્ટ્રેસ સ્કેલ બનાવી છે તો ટીચર માટે જ યુઝ થશે, પછી ક્લર્ક માટે તમે એને યુઝ કરી શકશો નહીં. સમજાય છે ને? યસ. તો માનાંકો જે છે, નોર્મ્સ જે છે એ એવરેજીસ કાર્ય ગણાય છે, એવરેજ કાઢવામાં આવે છે એની. ઓકે, અને એના બેઝ ઉપર તમે ચેક કરી શકો કે ભાઈ માની લો કે એવરેજથી ઉપરનું સ્કોર હોય તો ટીચરનું સ્ટ્રેસ લેવલ વધારે છે, પછી એને ક્લર્ક ઉપર આપણે યુઝ ન કરી શકીએ એ નોર્મ્સને. સમજાય છે ને? અહીંયા એક્ઝામ્પલ આવી પુખ્ત વયની વ્યક્તિ માટે રચવામાં આવેલી કસોટી પુખ્ત વ્યક્તિને જ લાગુ પાડી શકાય, કેમ કે કસોટીના માનાંકો પુખ્ત વયની વ્યક્તિ પર જ પ્રસ્થાપિત કરી છે. આપણે આ જે સ્કેલ બનાવી ત્યારે આપણે જે સેમ્પલ લીધું હતું, કોનું લીધું હતું? માની લો કે મેં ટીચરનું લીધું છે, તો ટીચરનું જ સેમ્પલ ઉપર મેં ચેક કર્યું છે તો ટીચરનું જ લાગુ પડે, અને પછી એને તમે ક્લાર્ક ઉપર ન લાગુ પાડી શકો. પુખ્ત વયની વ્યક્તિ માટેનું હોય તો બાળકો ઉપર એને યુઝ ન કરી શકો. સમજાય છે ને? તો માનાંકો પ્રત્યેક કસોટીના પ્રાપ્તાંકોના અર્થઘટન માટે અતિ મહત્વના છે. કોઈ પણ સ્કોરિંગ છે એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય ત્યારે તમારા નોર્મ્સ જે છે એ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. મેં કહ્યું ને અહીંયા બધા સ્કોર્સ છે, પણ બટ આ સ્કોર્સને મારે ઇન્ટરપ્રિટેશન કરવું છે, એનું અર્થઘટન કરવું છે, તો કેવી રીતે કરીશ? મને અહીંયા કઈ એવરેજીસ કંઈક હશે તો હું કહી શકીશ ને કે ભાઈ આનું હાઈ લેવલ છે, આનું લો લેવલ છે. એવરેજીસ વગર કેવી રીતે ખબર પડે ને? તો અહીંયા મેં એવરેજીસ માની લો 50 એવરેજીસ મને મળી ગઈ તો હું કહી શકું કે ભાઈ 50થી ઉપરના જેટલા સ્કોર વાળા છે એમનું સ્ટ્રેસ લેવલ વધારે છે, 50થી નીચે વાળા છે એમનું સ્ટ્રેસ લેવલ ઓછું છે. સમજાય છે ને? તો આ શું થઈ ગયું? નોર્મ્સ તૈયાર થઈ ગયા. જેમ કે તમારી એક્ઝામની અંદર જસ્ટ એક્ઝામ્પલ આપીએ કે આપણે તમે એક્ઝામની અંદર તમે જોયું હશે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, પાસ ક્લાસ, તો આ શું છે ભાઈ? આ નોર્મ્સ જ છે. એક પ્રકારના શું છે? નોર્મ્સ છે જે તૈયાર કરેલા છે કે ભાઈ તમારે 70% ઉપર આવે તો તમારું ડિસ્ટિંક્શન કહેવાય, તમારું 60 થી લઈને 69% આવે તો તમે ફર્સ્ટ ક્લાસમાં આવો. આ નોર્મ્સ તૈયાર કરેલા છે. સમજાય છે ને? અને પછી તમે માની લો કે તમારું 50 થી લઈને 59 આવે તો તમારું સેકન્ડ ક્લાસ ગણાય, પછીના બીજા બધા પાસ ક્લાસમાં જાય. તો આ બધું શું છે? નોર્મ્સ તૈયાર કરેલા. તો એ રીતે કોઈ પણ ટેસ્ટ છે એના નોર્મ્સ તૈયાર કરવામાં આવતા હોય છે. વસ્તુલક્ષીતા. વસ્તુલક્ષીતાને શું કહીએ છીએ? ઓબ્જેક્ટિવિટી. શું કહીએ છીએ? ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવિટી મતલબ જ્યાં કોઈ પણ પ્રકારનું પક્ષપાત ન હોય, પૂર્વાગ્રહ ન હોય, હે ને, એને કહેવાય વસ્તુલક્ષીતા. જ્યારે કસોટી લેનાર વ્યક્તિ કે જવાબોનું મૂલ્યાંકન કરનાર કોઈ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનું અંગત એની માન્યતાઓ, એના મનોવલણો કે એના પૂર્વગ્રહો વગર મૂલ્યાંકન કરે તો તેને આપણે શું કહીશું? વસ્તુલક્ષીતા કહેવાય. તમે સાયકોલોજીકલ ટેસ્ટ બનાવ્યો, તમે સેમ્પલ ઉપર એને યુઝ કર્યો, સેમ્પલ ઉપર યુઝ કર્યા બાદ તમે એનું એ ટેસ્ટ ચેક કરી રહ્યા છો, અને એ ટેસ્ટ ચેક કરતી વખતે તમારી અંદર મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ભાઈ પડોશીનો છોકરો છે એની સાથે તમારે બિલકુલ બનતું નથી અને તમે એનો ટેસ્ટ ચેક કરી રહ્યા છો, તો ત્યાં તમારા માઇન્ડની અંદર એવું ન આવવું જોઈએ કે મારા પડોશીનો છોકરો છે મારી સાથે બનતું નથી અને હું આને સ્કોર ઓછો આપીશ. આવી મેન્ટાલિટી તમારી અંદર આવવી જોઈએ નહીં. જો ન આવે તો તમે વસ્તુલક્ષીતા યુઝ કરી છે, મતલબ વસ્તુલક્ષીતા અપનાવી છે એવું કહી શકાય. અને જો તમારી અંદર એ મેન્ટાલિટી આવી જાય તો તમે પક્ષપાત, પૂર્વાગ્રહ કર્યો એવું સાબિત થાય અને તમે ત્યાં કેવું વ્યક્તિલક્ષીતા અપનાવી એવું કહેવાય, હે ને?
તો વસ્તુલક્ષીતા એટલે કોઈ પણ માન્યતા, કોઈ પણ મનોવલણો કે કોઈ પણ પ્રકારનો પૂર્વાગ્રહો મૂલ્યાંકનની અંદર ન આવવી જોઈએ, એને કહેવાય વસ્તુલક્ષીતા. તો મનોવૈજ્ઞાનિક કસોટીનું એક લક્ષણ છે વસ્તુલક્ષીતા. એની અંદર વસ્તુલક્ષીતા પણ હોવી જોઈએ કે ત્યાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત, પૂર્વાગ્રહ કે મનોવલણો, માન્યતાઓ આવવા જોઈએ નહીં. કોઈ પણ વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. એની અંદર આપણી ઈચ્છાઓ કે આપણા પક્ષપાતો એડ થવા જોઈએ નહીં. સંશોધન દરમિયાન સંશોધક જે જેવું છે તેવું દર્શાવે તેને વસ્તુલક્ષી મૂલ્યાંકન. પારદર્શિતા કહીએ છીએ ને આપણે, પારદર્શિતા, તમે શબ્દ જોયો હશે, પારદર્શિતા. તો પારદર્શિતાનો મતલબ શું? આપણે આરપાર જોઈ શકીએ. કોઈ પણ કાચની બોટલ હોય ને તો તમે ચેક કરજો, કાચની બોટલ હશે, આરપાર તમે એને જોઈ શકો છો કે ભાઈ એની અંદર પાણી છે કે નથી, હે ને, ક્લિયરલી જોઈ શકીએ. તો અહીંયા વસ્તુલક્ષીતાનો મતલબ પણ એ છે કે ભાઈ એમાં પારદર્શિતા હોવી જોઈએ, આરપાર આપણે ક્લિયરલી એને કમ્પ્લીટલી જોઈ શકતા હોવા જોઈએ, એની અંદર ક્યાંય ગંદકી ન હોવી જોઈએ. સમજાય છે ને? પક્ષપાત કરવો, પૂર્વાગ્રહ રાખવા એક પ્રકારની ગંદકી છે. તો એવા પૂર્વાગ્રહો કે પક્ષપાતો કે માન્યતાઓ, મનોવલણો આવવા જોઈએ નહીં. મનોવૈજ્ઞાનિક કસોટીમાં સમાવિષ્ટ વિગતો તેમજ કસોટીનું મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? વસ્તુલક્ષી હોવું એ અનિવાર્ય છે, ફરજિયાત છે કે ભાઈ એની અંદર વસ્તુલક્ષી હોવું જ જોઈએ મૂલ્યાંકન, બરાબર ને? ત્યાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે પૂર્વાગ્રહ આવવા જોઈએ નહીં. ક્લિયર? એના પછી આવે વિશ્વસનીયતા, જેને કહીએ છીએ રિલાયબિલિટી. રિલાયબિલિટીનો મતલબ શું થાય છે? જસ્ટ એક્ઝામ્પલ તમને સમજાવી દઉં કે મેં આજે કોઈ ટેસ્ટ તમારા ઉપર લીધો, તમારા ઉપર, હે ને? જે સિચ્યુએશન, બરાબર ને, ટાઈમ, આ બધું અંદર આવશે. તો આજે મેં ટેસ્ટ લીધો, એનું તમને રિઝલ્ટ મળ્યું. માની લો કે એ ટેસ્ટનું રિઝલ્ટ તમારું 59 માર્ક્સ આવ્યા 100માંથી, હે ને? 100માંથી કેટલા આવ્યા? 59 માર્ક્સ. હવે આ જ ટેસ્ટ, સેમ ટેસ્ટ, હે ને? સેમ સેમ્પલ, અહીંયા આપણે સેમ્પલ પણ લખીશું. સેમ્પલ એટલે નમૂનો, જેના ઉપર ટેસ્ટ અપ્લાય કરીએ છીએ એને કહેવાય સેમ્પલ. તો સેમ સેમ્પલ, સેમ ટેસ્ટ, સેમ સિચ્યુએશન, હે ને? અને ટાઈમ જે હશે એ કેવો હશે? ડિફરન્સ હશે, હે ને? ડિફરન્સ ટાઈમ. એન્ડ રિઝલ્ટ તમારું કેવું હશે? રિઝલ્ટ તમારું સેમ હશે. સમજો, આજે ટેસ્ટ લીધો, એ જ ટેસ્ટ હું 14 દિવસ, આફ્ટર 14 ડેઝ, મતલબ 14 દિવસ પછી હું એ જ ટેસ્ટ, એ જ સેમ્પલ ઉપર શું કરું છું? અપ્લાય કરું છું. સેમ સેમ્પલ, સેમ ટેસ્ટ, સેમ સિચ્યુએશન, બરાબર ને? ટાઈમ કેવું છે? ડિફરન્સ છે. અને રિઝલ્ટ મને કેવું મળે છે? સેમ મળે છે, મતલબ કે 59 માર્ક્સ જ મળે છે. ઓકે, તો હું એને શું કહીશ કે આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ કેવો છે? રિલાયબલ છે. કેવો છે ભાઈ? રિલાયબલ છે. ક્લિયર? ઓકે, તો આ રીતે યાદ રાખવાનું. સેમ સેમ્પલ, સેમ ટેસ્ટ, સેમ સિચ્યુએશન, સેમ રિઝલ્ટ. ખાલી ડિફરન્સ શું હશે? ટાઈમ ડિફરન્સ હશે. તો એને આપણે કહીએ છીએ રિલાયબિલિટી, એટલે કે સુસંગતતા. આની અંદર સુસંગતતા છે. આજે મેં માની લો કે પાયલને જોઈ, તો આજે પાયલ મને વ્હાઈટ દેખાણી. બીજી વાર પાયલને મેં જોઈ તો પણ વ્હાઈટ, મને પાયલ એવી ને એવી વ્હાઈટ દેખાણી. ત્રીજી વાર મેં પાયલને જોઈ તો પણ પાયલ મને એવી ને એવી વ્હાઈટ દેખાણી. તો એને શું કહેવાય? રિલાયબિલિટી કહેવાય. સુસંગતતા છે એના, મતલબ કે એની વ્હાઈટનેસ ઉપર કોઈ ડિફરન્સ નથી, હે ને? સમજે ને? ઘણી વખત કેવા હોય, આપણે કાળા હોઈએ અને મેકઅપ કરાવીએ અને પછી વ્હાઈટ દેખાઈએ, અને પછી ઘણી વખત કમેન્ટ આવે છે ને, બધા સ્ટેટસમાં પણ નાખતા હોય कि बारिश के सीजन में बारिश ऊपर मतलब मेकअप करके निकली थी लड़की और बारिश ऊपर से गिरी, तब पता चला कि ये कितनी वाइट थी, है ना? तो मतलब मेकअप उतर्या પછી ખબર પડે કે ભાઈ આ કેવી લાગતી હતી. અરે મેકઅપમાં સારી લાગી, છોકરી જોઈને આવે, મેકઅપ કરેલો હોય, છોકરો તો બહુ મસ્ત છોકરી છે, રૂપાળી છોકરી છે, પછી પરણી ઘેર લાવે અને પછી બીજા દિવસ સવારે નાય અને અસલી ચહેરો સામે આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ કેટલી વાઈટ હતી. તો આવું ન થવું જોઈએ. રિલાયબિલિટીનો મતલબ કે તમે એની ટાઈમ ગમે ત્યારે
એની એ સિચ્યુએશનમાં એના એ સેમ્પલને તમે ચેક કરો તો પણ એનું એ જ તમને જોવા મળે તો એને કહેવાય રિલાયબિલિટી. ઓકે, ક્લિયરલી, એકદમ ઇઝી વેમાં. તો વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં, પરિણામ એટલે રિઝલ્ટ, પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા. સાતત્ય કે સુસંગતતા કેવું? કન્સિસ્ટન્સી કહેવાય. શું કહેવાય? કન્સિસ્ટન્ટી, કે મતલબ કે આપણે એને શું કહેવાય, એકરૂપતા એનામાં જોવા મળે. ઓકે, એની અંદર ક્યાંય 59 માર્ક્સ આજે આવે છે તો 59 માર્ક્સ કાલે પણ આવશે, એના પછી પણ એક્ઝામ લો તો પણ 59 આવે, એના પછી પણ લો તો 59 આવે. તો આ કેવું છે? કન્સિસ્ટન્સી બનેલી છે, સુસંગતતા જળવાયેલી છે, હે ને? તો એને કહેવાય આપણે વિશ્વસનીયતા, રિલાયબિલિટી. અનાસ્ટાસીના મતે જોઈએ તો કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કોઈ કસોટી છે જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામ મળે તો તેને વિશ્વસનીય કસોટી કહેવાય. અહીંયા તમને મેં એકદમ ઇઝી વેમાં ફોર્મ્યુલા પ્રમાણે સમજાવી દીધું. સેમ સેમ્પલ, સેમ ટેસ્ટ, સેમ સિચ્યુએશન, અને સેમ્પલ એટલે નમૂનો, સમાન નમૂનો, સમાન એટલે એક જ નમૂનો, એક જ જેવો નમૂનો, હે. સમાન એટલે એક જ જેવો નમૂનો, હે ને? પછી સેમ ટેસ્ટ, સમાન ટેસ્ટ, હે ને? સમાન ટેસ્ટ. સિચ્યુએશન સેમ, સમાન પરિસ્થિતિ, પરિસ્થિતિ કેવી છે? સમાન છે, હે ને? અને ટાઈમ, સમય કેવો છે ભાઈ? અલગ અલગ છે. અહીંયા આપેલું છે જુદા જુદા સમય, અલગ અલગ સમય, અલગ અલગ સમય, હે ને? અલગ અલગ સમય. અને રિઝલ્ટ કેવું મળે છે? પરિણામ કેવું મળે છે? સમાન મળે છે. પરિણામ કેવું મળે છે? સમાન મળે છે. તો એને આપણે શું કહીશું? વિશ્વસનીયતા કહીશું. કહીશું વિશ્વસનીયતા. હા, સમયની સાથે તેની અંદર, પરિણામની અંદર, રિઝલ્ટની અંદર કોઈ પણ પ્રકારનો તફાવત ન આવવો જોઈએ. બટ એના માટે ધ્યાન રાખવાનું છે, કન્ડિશન પણ એની હોવી જોઈએ ને, સિચ્યુએશન પણ એવી હોવી જોઈએ. માની લો કે ઉનાળાના સમયની અંદર તમે ક્લાસરૂમની અંદર ફેન ચાલુ કરી અને તમે એક્ઝામ લીધી છે અને એ જ એક્ઝામ તમે શિયાળાની અંદર તમે ફેન ચાલુ કરી અને એક્ઝામ લો તો પછી ભેળ પડે નહીં, હે ને? તો અહીંયા સિચ્યુએશન સેમ હોવી જોઈએ. સિચ્યુએશન જો ડિફરન્સ થઈ જશે તો પણ રિઝલ્ટને ખરાબ કરી શકે છે, હે ને? તો સેમ સેમ્પલ એનું એ હોવું જોઈએ. ડિફરન્ટ સેમ્પલ જશે તો રિઝલ્ટ પણ ડિફરન્સ આવશે. ટેસ્ટ ડિફરન્સ થશે તો પણ રિઝલ્ટ ડિફરન્સ આવશે, ને? તો આપણે અહીંયા ફક્ત ડિફરન્સ શું છે? ટાઈમ જ ડિફરન્સ કરવાનો છે. બાકી બધું કન્ડિશન્સ જે છે એ બધી સેમ રાખવાની છે. તો એને કહેવાય રિલાયબિલિટી અથવા તો વિશ્વસનીયતા. ઓકે, લાસ્ટ છે તમારું યથાર્થતા. યથાર્થતા મતલબ વેલિડિટી. વેલિડિટી, વેલિડિટી મિનિંગ શું થશે ભાઈ? આપણે કોઈ પણ વસ્તુ હોય છે ને અને વેલિડિટી ચેક કરીએ છીએ. દુકાનમાં જઈએ છીએ, મોબાઈલ લેવા જઈએ છીએ, પૂછે છે વેલિડિટી કેટલા વર્ષની છે. શું છે વેલિડિટી? કોણ કહેશે? તમે દુકાનમાં જઈ અને એમ કહો છો કે આની વેલિડિટી કેટલી છે, તો શું આનો મતલબ શું સમજો છો તમે વેલિડિટીનો? ચાલો, યસ, વેલિડિટીનો મતલબ શું થશે ભાઈ? તમે દુકાનમાં મોબાઈલ લેવા ગયા, દુકાનદારને પૂછ્યું કે ભાઈ એની વેલિડિટી કેટલી? દુકાનદાર કહેશે 1 યર. 1 યરની વોરંટી અથવા તો ગેરંટી જે પણ આપ્યું. ઓકે, વોરંટી આપ્યું અથવા તો ગેરંટી આપી, આ એની વેલિડિટી. તો એનો મતલબ શું છે? વેલિડિટી તમને 1 વર્ષની વોરંટી ગેરંટી આપે છે. એનો મતલબ શું છે? કે જે પણ વસ્તુ બનાવી છે એ 1 વર્ષ સુધી તો મતલબ કામ કરશે જ. એ મુજબ તમે જે ફીચર્સ તમે જોયા છે મોબાઈલની અંદર એ ફીચર્સ તમારા મિનિમમ 1 વર્ષ તો ત્યાં કામ તો કરશે જ, બરાબર ને? તો વેલિડિટીનો મતલબ અહીંયા વેલિડ, કોઈ પણ ટેસ્ટ છે એ વેલિડ કેટલું છે, હે ને? કોઈ પણ ટેસ્ટ છે એ વેલિડ કેટલું છે એ આપણે અહીંયા જોવાનું હોય છે કે જેનું મેઝર કરે છે શું એનું જ મેઝર કરે છે કે પછી બીજા કોઈનું મેઝર કરે છે. હવે માની લો કે મેં અહીંયા બનાવી સ્ટ્રેસની સ્કેલ બનાવી, હે ને? તો શું મારી આ સ્કેલ છે એ સ્ટ્રેસનું જ મેઝરમેન્ટ કરે છે
કે પછી બીજા કોઈનું. માની લો કે મારે ટીચર માટેનું ટીચરની ભરતી કરવી છે, મારે મારી સ્કૂલની અંદર ટીચરની ભરતી કરવી છે અને મારે એમનો ટેસ્ટ લઈ અને મારે એમની ભરતી કરવી છે. તો મને એમ કહો કે ટીચરની તમારે ભરતી કરવી હોય તો તમે ટીચરનો ટેસ્ટ આપશો કે ક્લાર્કનો આપશો? એને તમે અહીંયા ટીચરનો ટેસ્ટ આપશો કે ક્લર્કનો આપશો? તો તમે કહેશો કે મેમ અમે તો ટીચરનો ટેસ્ટ આપીશું, તો જ ટીચરની ભરતી થાય ને ભાઈ. હા, ટીચરની મારે જોઈએ છે ભાઈ, માની લો કે મારે કેરીનો રસ જોઈએ છે, તો તમે મને કેરીનો જ રસ આપશો ને? પછી કંઈ તમે મને માની લો અનાનસનો રસ આપો, બરાબર, સંતરાનો રસ આપો, તો મેળ પડે ન પડે? હે ને? જેના માટે મેં ડિમાન્ડ મૂકી છે એ જ વસ્તુ મને મળવી જોઈએ. તો અહીંયા પણ એવું જ છે કે ભાઈ જેના માટે ટેસ્ટ બનાવ્યો છે, જો એના માટે જ તમે એનું જ મેઝર કરતો હોય તો આપણે એને કહેવાય કે વેલિડ ટેસ્ટ છે. જો ટેસ્ટ જે છે, માની લો કે ટીચરની ભરતી કરવી છે અને હું ટીચરને ક્લર્કનો ટેસ્ટ આપું, તો ભાઈ ટીચરને ક્લર્કનો ટેસ્ટ આપું તો પોસિબલ છે? નહીં પોસિબલ બને ને. તમે મારે ટીચરની ભરતી કરવી છે, તમે ટીચરની ભરતીમાં આવ્યા છો, બરાબર, એક્ઝામ આપવા, ટેટની એક્ઝામ આપી રહ્યા છો, અને જો આ ટેટની એક્ઝામની અંદર માની લો કે હું તમને કાયદાનું પેપર આપી દઉં, તો એકલા કાયદાનું પેપર આપી દઉં, લોનું આપી દઉં, તો થશે ભાઈ ટીચર મને હું ટીચરને સિલેક્ટ કરી શકીશ? નહીં કરી શકું. હે, એના માટે મારે ટીચરનું ટેસ્ટ જ યુઝ કરવો પડે. તો મારો જે ટેસ્ટ છે એ ટીચર માટે બનાવેલો હોય તો ટીચરનું જ મેઝરમેન્ટ કરવું જોઈએ. પછી એવું નહીં કે બીજાનું મેઝરમેન્ટ કરતો હોય. ટીચરનો ટેસ્ટ અને મેઝરમેન્ટ બીજાનું કરતો હોય તો એ વસ્તુ ખોટી પડે. હે ને? એન્ઝાયટીનો ટેસ્ટ છે તો એન્ઝાયટીનું જ મેઝરમેન્ટ કરતો હોવો જોઈએ. સ્ટ્રેસનો ટેસ્ટ છે તો સ્ટ્રેસનું જ મેઝરમેન્ટ કરતો. હવે માની લો મારે સ્ટ્રેસ ચેક કરવું છે ને એન્ઝાયટીનો ટેસ્ટ આપી દો ને તમને એમ કહું કે આ સ્ટ્રેસનો ટેસ્ટ છે, તો શું સ્ટ્રેસનું મેઝરમેન્ટ કરશે? બિલકુલ નહીં કરે. એકવાનું મેઝરમેન્ટ કરશે, એન્ઝાયટીનું કરશે. હે ને? તો અહીંયા બસ વેલિડિટીનો મતલબ જ એ છે કે જેના માટે આપણે બનાવવાનો જે ટેસ્ટ જેના માટે બનાવ્યો હોય, જેનું મેઝરમેન્ટ કરવા માટે આપણે બનાવ્યો હોય, જો એનું જ મેઝરમેન્ટ કરે છે, એનું જ માપન કરે છે, તો આપણે કહીશું કે એ ટેસ્ટ એના માટે કેવો છે? યથાર્થ છે અથવા તો વેલિડ છે. તો એ સમજો વ્યાખ્યાની અંદર કે કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી કેવી ગણાશે? યથાર્થ ગણાશે, વેલિડ ગણાશે. હે ને? હા, બિલકુલ સમજાય છે ને કે જેના આપણે જે વર્તનનું માપન કરવું છે એ જ વર્તનનું માપન જો આપણો ટેસ્ટ કરે છે તો એને કહીશું આપણો ટેસ્ટ વેલિડ છે. ઓકે, તો એને આપણે વેલિડિટી કહીશું. સમજાઈ ગયું ને? યસ યાનું? ચાલો, તેના પછી તમારું થેન્ક યુ છે. તો આપણે અત્યાર સુધી શું ભણ્યા? મનોવૈજ્ઞાનિક કસોટીના જે તમારા લક્ષણો તમારે ખાસ યાદ રાખવાના છે, બીકોઝ એના તમને વ્યાખ્યાઓ પૂછાતી હોય છે ને. તો વર્તનના નમૂનાનું માપન કરે છે. હે ને? વર્તનના નમૂનાનું શું કરે છે? નમૂનાનું માપન કરે છે. હે ને? એના પછી શું આવશે ભાઈ? એના પછી આપણે વસ્તુલક્ષીતા જોઈ કે ભાઈ એની અંદર કોઈ પણ પ્રકારનું પક્ષપાત, પૂર્વાગ્રહ, મનોવલણો, માન્યતાઓ ન હોય, એને આપણે વસ્તુલક્ષીતા કહીશું. એના પછી આપણે શું જોયું ભાઈ? વસ્તુલક્ષીતા પછી પ્રમાણિકતા. પ્રમાણિકતાનું પણ પૂછાઈ શકે. પ્રમાણિકતા એટલે શું? તો જ્યાં સમય ફિક્સ હોય, ટેસ્ટ લેવાનો, હે ને, એની તરા ચોક્કસ નિશ્ચિત હોય તો એને આપણે પ્રમાણિકતા કહેવાય. કેટલા સમયની અંદર, કઈ પરિસ્થિતિમાં, કયા લોકો ઉપર ફિક્સ હોય બધું, એને આપણે શું કહીશું? પ્રમાણિકતા. એના પછી આપણે યથાર્થતા. યથાર્થતા મતલબ જે ટેસ્ટ જેના માટે બનાવ્યો છે શું એનું જ મેઝર કરે છે, જો એનું જ માપન કરતો હોય તો આપણે એને કહીશું યથાર્થતા. વિશ્વસનીયતા. વિશ્વસનીયતા મતલબ શું થશે કે એકની એક ટેસ્ટ સેમ સેમ્પલ ઉપર સેમ ટેસ્ટને સેમ સિચ્યુએશનમાં આપવામાં આવે તો તમને અલગ અલગ ડિફરન્સ ટાઈમ ઉપર આપવામાં આવે તો રિઝલ્ટ તમને સેમ મળે તો એને આપણે રિલાયબિલિટી અથવા તો વિશ્વસનીયતા કહેવામાં આવે છે.
છઠ્ઠું આપણે શું હતું? માનાંકો. માનાંકો જેને આપણે નોર્મ્સ કહીએ છીએ, કે જે પણ આપણે પ્રાપ્તાંકો જે તમને મળે છે, જે તે જૂથ ઉપરના જે પ્રાપ્તાંકો મળે છે, એ પ્રાપ્તાંકોનું સરેરાશ કાર્ય, એની એક એવરેજ આપણે નીકાળીએ છીએ, એને કહેવાય છે માનાંકો. ક્લિયર? તો આઈ હોપ તમને આ 6 લક્ષણો ખૂબ સારી રીતે યાદ રહ્યા હશે અને ઇઝી વેમાં તમારે શું કરવાનું છે, નોટની અંદર ફક્ત અમુક વર્ડ જ એડ કરવાના છે. વસ્તુલક્ષીતા તો લખી દો, મનોવલણ, માન્યતાઓ, પૂર્વાગ્રહો, પક્ષપાતો ન હોવા જોઈએ. બસ પ્રમાણિકતા, નિશ્ચિત સમયગાળો આ રીતે લખી દેવાનું. નિશ્ચિત સમયગાળો, સૂચનાઓ, બરાબર. આટલું તમે યાદ રાખો તો પણ તમને યાદ રહી જાય. યથાર્થતા, જેના માટે જેનું માપન કરવા માટે બનાવવામાં આવ્યું હોય, જેનું માપન માટે બનાવવામાં આવ્યું હોય એનું જ માપન કરે, એનું જ માપન કરે. બહુ લાંબુ લખવાનું જરૂર નથી, બસ આટલું લખો, ખબર પડી જાય. ઓકે. વિશ્વસનીયતા તો સુસંગતતા, હે ને, સુસંગતતા, અથવા તો આપણે કઈ સાતત્યતા. બસ આ યાદ રાખી લો. આવું યાદ રાખશો ને તો વર્ડ ઉપરથી પણ તમે આન્સર કરી શકો. માનાંકો, સરેરાશ કાર્ય, સરેરાશ કાર્ય, હે ને, સરેરાશ કાર્ય, જૂથનું સરેરાશ કાર્ય. બસ સિમ્પલ વેમાં. ઓકે. તો આઈ હોપ તમને અહીંયા સારી રીતે સમજાયું હશે બધાને. ઓકે. કમેન્ટ બધાની નહોતી લીધી વચ્ચે, કારણ કે ઘણા બધા ડિસ્ટર્બ પણ થતા હોય છે ને. મેમ તમે મારા માટે બેસ્ટ ટીચર છો અને સાથે તમે ફ્રેન્ડ પણ છો. મેમ મને સાચું બહુ જ ગમે છે તમારી સ્ટડીની મેથડ, બીકોઝ તમે ઇઝી સમજાવો છો. થેન્ક યુ સો મચ પાયલ. દરેક વિદ્યાર્થીઓ પણ આવી રીતે મહેનત કરે, સારી રીતે મહેનત કરે અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચો, એવી જ મારી તો એક અપેક્ષા છે. ઓકે. ચાલો, જતા વિડીયોને લાઈક કરવું હોય તો કરતા જજો, ડિસલાઈક કરવું હોય તો પણ કરતા જજો. તમારી જવાબદારી છે તમારે શું કરવું. ઓકે. એન્ડ તમારા મિત્રો સુધી શેર કરવું હોય તો કરી શકો છો, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. સો થેન્ક યુ સો મચ. આઈ હોપ આજનો ક્લાસ સારો લાગ્યો હશે બધાને. જય શ્રી કૃષ્ણ.